રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક. રાજકોટ જિલ્લા ઉપલેટાના ગાંધી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક. ટ્રક હડતાલ પૂર્ણ થતાની સાથે જ કપાસની પુષ્કળ આવક નોંધાઈ. આજે વહેલી સવારથી કપાસ ભરાયેલ વાહનોની યાર્ડમાં લાંબી લાઈન લાગી. પુષ્કળ આવકને પગલે યાર્ડ કપાસથી ઉભરાયું. યાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ વધુ નોંધાઈ. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજના 70 થી 80 ઊભા પાલ ભરાઈને આવે છે, જેમાં હાલ યાર્ડમાંથી વેપારી સીધા ખરીદી કરતા હોવાથી કપાસના 1350 થી લઈ 1400 સુધીના ભાવ મળી રહે છે. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. મારું નામ રાજ ગોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસના દરરોજના 70 થી 80 કપાસના ઊભા પાલ આવે છે. તે જ રીતે વાત કરીએ તો શેડની પણ સારી એવી આવક છે. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના દરરોજના 1350 થી 1400, 1450 રૂપિયા સુધી કપાસ વેચાય છે અને કપાસની ક્વોલિટી પણ સારી આવે છે, જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સારી છે. કપાસના ઊભા પાલમાં હરાજી થાય છે અને કપાસના ઊભા પાલમાં વેબ્રિજ વજન થઈ અને સીધો જ વેપારીના ઢગલે સવાઈ જતો હોવાથી ખેડૂતોને પણ સારી એવી સુવિધા મળે છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર પ્રમાણમાં આવક થયેલ છે.